કન્યાનું દાન કરી દીધું એ તમને કોઈ દી જિંદગીમાં ન રાખે. હારી પેઢી જોતી હોય, હારા દીકરા જોતા હોય, હારો ધંધો જોતો હોય ને તો મા બાપની સેવા કરજો, બાકી વાતમાં કાંઈ છે નહીં. અને માં ધારે નહીં કરી શકે. એક લખી લેજો, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખીશ. કે તો હવાથી દાખલા આપું, એ ભગવાન હારા દીકરા દે, ભગવાન હારા દીકરા દે. શું અહીંયા દુકાન છે તમને ગેમ આપી દે? એમ નથી. ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. વાણંદ પાસે જઈને વાળ કપાવે દીકરીઓ. ખોટું લાગે તો માફ કરજો, આપણે કઈ એવું છે નહીં કે આના ઉપર આપણા રોટલા હાલે છે, એવું કઈ છે નહીં. હું તો સત્ય જ કહેવાનું. વાણંદ પાસે જઈ અને આપણી માયુએ વાળ કપાવતા. હે, આપણે આપણી માયુનો એક ઇતિહાસ જોવો કે આપણી માયુ આ ક્યાંક જઈ કોઈ પાસે વાળ કપાવવા 5,000 ની હાડીઓ હોય, ઉખાડા માથે રખડતી હોય, ખુલકડોના પૂછડા જેવા ચટિયા હોય ભાઈ, આમથી આમ ને આમથી. અરે તારો વેતો આમાં દીકરા હું થાય ભલા માટે. હે, છત્રપતિ શિવાજી રાણાની વાતો કોની પાસે જઈને કરી? માં તો માં છે મારા રામ, ફેશનની માપ હોય. દુનિયામાં બાપુ શેડો લાવી દીધો, શેડો સંસ્કાર ખતમ કરી નાખ્યા. હું તો એમ કહું, તમે વિચાર કરો કે જ્યાં ધર્મ કોઈ પણ જગ્યાએ કોઈ ઇતિહાસ તમારે ખોલવાની છૂટ, એક પુરુષ ત્યાં મોળો પડી ગયો ને ત્યાં બધે દીકરીઓ લગામ હાથમાં લીધી, તમે બેહી જાઓ બાપુ. દીકરીઓએ કીધું જણને બેહી જાઓ, અમે આ સંભાળી લઈશું. સગાળસા તમે વિચાર કરજો, દીકરો કપાવ્યા પછી સગાળસાને કીધું કે આ વાંચિયા થઈ ગયા, હવે હું ખાવ નહીં. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ને ચંગાવતીએ લગામ હાથમાં લીધી હતી કે તમે બેહી જાઓ, એ હવે હું સંભાળી લઈશ. દીકરીઓ ધારે કરી શકે, પણ હવે આમાં તો અત્યારે ભણેલા ગણેલા અમને બોલવા જ નથી દેતા. લ્યો શું કરવું? એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. લ્યો એમ જ કરે છે, ક્યાં જવું? એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડશે. ભણતરથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ શિવ એક તો કોઈ દી ન થાય. એવા બુદ્ધિના ગાળિયા થયા છે, એવા ગાળિયા થયા છે. એક ભાઈ આમ દિવાલને ખીલી ખોડતો હતો, ઊંધી માથું રાખેલું દિવાલ, કોઈને અણી કોઈ રછોડિયું મારતો હતો અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુથિયું ચા કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે હું કહેશ તું? એ કે ખીલ્યું જો ને, કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જઈને કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને અહીંયા લઈ જાય, મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ને અહીંયા સમાધાન થતું તો ન કરી ગયા. અત્યારે આપણામાં જોવો તો નથી. હું હતો એટલે થયું ખરાબ થાય કે એમને કર્યું નથી. ગામમાં કોકનો સંબંધ ન થતો હોય, લગ્ન ન થતા કોકના દીકરાના, અને એમાં મેળ પડી જાય. આપણે વાતો કરે ને કે ઓલાના દીકરાનો મેળ નતો પડે, પણ એ કે સારું મેળ પડી ગયો. એ કે ભાઈ અમે કેટલી વાર અહીંયા જઈ આવ્યા, અમે બધી જવાબદારી લીધી હતી. તમારી દીકરીને અમારી દીકરી તકલીફ પડે તો અમારું ડેલો ઉઘાડું છે, અડધી રાતે આવજો ને આમ છે ને તેમ છે. પછી આપણે એમ કે એને હાઉન કંદડે બહુ થાય કે એના કર્યા એના ઈ ભોગવે, એના કરેલા છે તારા તો કે ઈ ભોગવે. હારા માં જ બાપુ આ દુનિયા ઉભી રહેવાની છે. અમને ખબર છે, અમે બોલી કે ગઈ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. હવે એ દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો, બીજાને કહો. આ ઈ દુનિયા છે રામ. કહેવાનો મારો અર્થ ઈ છે, મોજ આવે ને ઈ કરવાની વાત. હું તો એમ કહું, સ્વર્ગ વર્ગની વાત જો કોઈ કરતું હોય ને ખોટી વાત. આર્યો ને સ્વર્ગ છે, આપણે બેઠા છીએ સ્વર્ગમાં બેઠા છે. ઘણા એમ કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાયું નાચે છે, તો અહીંયા કોઈક જી આવ્યો હોય કોને મારા પગ ઝાલવાય ના? કાંઈ છે નહીં, બધું ડીંગો ડીંગ હાલે છે. આર્યું સ્વર્ગ છે, બાકી કોઈ. મને તો તમારા ભગવાન દેખાય છે કે મારો ભગવાન મને સાંભળે છે. તમને આમાં ન દેખાતું એ તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન છે. ભજન સમજ્યા વગરની બાપુ વાત જ ખોટી છે. ભજન છે એ ભજન જ હોય, પણ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ સિવાય બાપુ સમજાય બમજાય નહીં. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? એમ કહે છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. ભજન સમજાય નહીં એમ. આની માટે સદગુરુ જોવે, કોઈ નિયાળમાં ભણાવતું નથી. એટલા જ માટે મહાપુરુષો કહે છે, વાણી આપણે મોજ જ કરવી છે. ગોપાલદા બાપુને સાંભળવા છે. અમારે એક સંજય, જોકે તમારું ઘરેણું છે,
સમજાય ને? નિલેશભાઈ સરસ મજાની સંતવાણી કરે છે, એને આપણે સાંભળવાનો છે. પણ